નમસ્કાર. અંતે ભાજપની બાજી પલટી. સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા રહી છે કે કોઈ પાસે એકથી વધારે હોદ્દો ન હોવો જોઈએ, છતાં રાજ્યમાં 2-3 એવા બનાવ બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે તે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડે તે પાર્ટીની નીતિ રહી છે. વધુમાં કહ્યું કે લગભગ 350 વધુ ઇલેક્શનોમાંથી 349 ચૂંટણી આ મેન્ડેટ આધારે જીતી છે. ભાજપને 2 વાતમાં બખોડો થયો હોય તેવી આ પરથી લાગે છે. એક વાત એ છે કે હોદ્દાની અને બીજી એ છે કે ભાજપને સહકારી માળખામાં મેન્ડેટ શબ્દના લીરા ઉડી ગયા તો કહી શકીએ. જરા અતિશયોક્તિ ના કહેવાય. ત્યારે ઇફકોની ચૂંટણી બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન પણ સામે આવ્યું છે. એકંદરે ઇફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો હોય છે, જ્યારે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વાળવામાં સફળ રહ્યા છે. કેટલાય લોકો સહકારના નામે ઈલું કરતા હતા, અલગ અલગ પાર્ટીના મેળાપ સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા, જેના કારણે એટલી બધી સીટો ક્યારેય જીતતા ન હતા. જો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહકારી સંસ્થાઓમાં કાર્યભાર સંભાળીને સારી સેવા આપી રહ્યા છે, જેના માટે અમે મેન્ડેટ પ્રક્રિયા સ્વીકારી છે. ધન્યવાદ. જય હિન્દ.